નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું વિની। હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેતપુરથી। ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના વારંવારની તપાસમાં જેતપુર સાડી ઉદ્યોગના કલર કેમિકલ વાળા પાણીને શુદ્ધિકરણ કરવાના 4 પ્લાન્ટમાં પાણી યોગ્ય રીતે શુદ્ધિકરણ કર્યા વગર છોડી દેવામાં આવતું હોવાનું બહાર આવતા સાડી ઉદ્યોગને બોર્ડ આપેલ ડાયરેક્શન મુજબ 15 દિવસમાં પાણી શુદ્ધિકરણને લગતી જુદી જુદી કામગીરી નહીં કરે તો 15 દિવસ બાદ કાયમી ક્લોઝિંગ આપી દેવાની નોટિસ આપતા સનસનાટી મચી ગઈ છે। લેખિત બાહેંધી પત્રનું પાલન કરેલ ન હોવાથી પ્રદૂષણ બોર્ડ દ્વારા સાડી ઉદ્યોગને ક્ષમતા કરતાં વધુ CITPની આવતા કલર કેમિકલ યુક્ત પાણીને શુદ્ધ કરવા માટે શું વ્યવસ્થા છે? વારંવાર ગટોરોના પાણી ઉભરાઈને નદીમાં વહે છે। બોર્ડ આપેલ ડાયરેક્શન મુજબ 15 દિવસમાં તો કામગીરી પૂર્ણ કરાવી જ શકાતી નથી, જેથી પ્રદૂષણ બોર્ડ ઉદાર વલણ અપનાવે તો જ જેતપુરનો સાડી ઉદ્યોગ 30 તારીખ બાદ ચાલુ રહી શકશે। જેતપુરમાં જે અત્યારે પોલ્યુશનનો પ્રશ્ન ચાલી રહ્યો છે એનું અમને જાણવા મળ્યું છે કે અમારી માટે 15 દિવસની માટેને કંઈ ડાયરેક્શનો આવ્યા છે, જે લેટર અમને એકાદ દિવસમાં મળશે અને એના વિગત જાણી અને અમે જણાવીશું કે ભાઈ આટલું શક્ય છે। પણ સાથે સાથે હું એ પણ કહી દઉં કે જેતપુરનો જે પ્રશ્ન છે કે જેતપુરની અંદર અમારી જે કંઈ પ્રશ્ન છે એ જેતપુરનો અને જેતપુર સુધરાઈનો સંયુક્ત પ્રશ્ન છે। અમારી 40 થી 45 કિલોમીટરની ગટરો છે એ કોમન છે, એમાં અમે 70 લાખ લીટરનું અમારે એસોસિએશનનું જે પાણી છે એ છે અને 60 લાખ લીટર જે STPનું પાણી છે, એકને 25 થી 30 લાખ લીટર પાણી અમે દરરોજ પોતે ઉપાડી અને જે કાંઈ એની રસ્તો કરવો એ કરીએ છીએ અને ફાર્મરોને આપીએ છીએ। પણ બાકીનું 1 કરોડ 1.25 કરોડ લીટર પાણી જે વધે છે એ પાણીનો પ્રશ્ન અત્યારે પણ મૂંઝવી રહ્યો છે કે શું કરવું કે શું ન કરવું। નહીતર આ વખત તો સંપૂર્ણ સાડી ઉદ્યોગને ક્લોઝિંગ નક્કી જ છે।